કેમ દરેક જગ્યાએ ઠાકોરને જ બદનામ કરવામાં આવે છે? આપણે ઘણીવાર પેપરમાં જોઈએ છીએ કે આપણા સમાજના કોઈ યુવાન દ્વારા નાનો એવો ગુનો કરવામાં આવે તો તે મુદ્દાને હેડલાઇન તરીકે પેપરના ફ્રન્ટ પેજ ઉપર મૂકવામાં આવે, પરંતુ આ જ ગુનો કોઈ અન્ય સમાજના યુવાન દ્વારા કરવામાં આવે તો તે વાતને દબાવી દેવામાં આવે. શું આ વિચારવા જેવી વાત નથી? કેમ દરેક સમાજ ઠાકોર સમાજને જ બદનામ કરે છે? સરકારી ઓફિસર હોય કે પછી રાજકારણીઓ હોય કે પછી સામાન્ય નાગરિક હોય, બદનામ તો ઠાકોરને જ કરે. શું આપણી સાથે યોગ્ય થઈ રહ્યું છે? શું આની પાછળ પણ સરકારની કોઈ ચાલ છે, યા તો આપણે પોતે જવાબદાર છીએ? તમારો મંતવ્ય મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આમ જોઈએ તો આની પાછળ આપણે પોતે જ જવાબદાર છીએ. કેમ એ હું તમને જણાવું. અન્ય સમાજને ઠાકોર ગમતા નથી એ તો છે જ, પરંતુ એનાથી મોટી વાત એ છે કે ઠાકોરને જ ઠાકોર ગમતા નથી. ક્યાંક આપણે ઊંચ નીચના ભેદભાવમાં અને એકબીજાને પાછળ ખેંચવામાં પાછળ રહી ગયા, કેમ કે આપણાથી આપણા સગા ભાઈની જ પ્રગતિ જોવડાતી નથી. સાચી વાત ને? અને આમે લોકો તો એવું જ ઈચ્છે છે કે આપણે અંદરો અંદર ઝઘડતા રહીએ, કેમ કે ગુજરાતમાં મોટા ભાગની વસ્તી ધરાવતો સમાજ આપણો છે. આપણે ધારીએ તો સરપંચ, ડેલિગેટ, ધારાસભ્ય અને સીએમ પણ આપણો બનાવી શકીએ, પરંતુ આ આપણાથી નથી થઈ શકતું. ગામમાં 80 થી 90% વોટિંગ આપણું હોય, પરંતુ સરપંચ આપણો ન હોય. કેમ આવું એ હું તમને જણાવું. ગામમાં આપણા 4 મહોલ્લા હોય, ચારે મહોલ્લાની પેટા જ્ઞાતિ પાછી અલગ અલગ હોય અને એક મહોલ્લામાં 4 ભાગ હોય. વાત એટલે છે કે આપણામાં એકતા નથી. એવું નથી કે આપણા સમાજમાં જ એકતા નથી, પરંતુ બીજા સમાજમાં પણ એકતા નથી જ. પરંતુ જ્યારે વાત સમાજના હકની અને ચૂંટણીની આવે ત્યારે તમામ લોકો એક થઈ જાય છે. તો આ વસ્તુ આપણા સમાજમાં કેમ જોવા નથી મળતી? માટે આપણી વસ્તી હોવા છતાં આપણે સરપંચ પણ નથી બનાવી શકતા. આપણી એકતા ન હોવાને કારણે જ આપણે બદનામ થઈએ છીએ. મારા ઠાકોર ભાઈઓને ખાલી એટલું જ કહેવું છે કે હળીમળીને રહો, એકબીજાને આગળ વધવામાં મદદ કરો, ના કે નીચે પાડવામાં. જો તમે પણ આ વાતથી સહેમત છો તો આપણા દરેક ભાઈને વિડીયો શેર કરજો, કેમ કે આપણે એક થઈશું તો કોઈનામાં તાકાત નથી કે આપણને બદનામ કરી શકીએ. મળીએ આવા બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય સદારામ બાપુ.